શું કરીએ છીએ આગળ? 4 કલાક થઈ ગયા છે તો એ સરસ રીતે મેરિનેટ થઈ ગયું છે. હવે એમાં આપણે ટમેટોસ એડ કરીશું. ઓકે, જેટલું વધારે મેરિનેટ થશે એટલો ટેસ્ટ વધારે સારો આવશે. હા, 1 ટામેટું છે. ઓકે, ટામેટા છેલ્લે એડ કરીએ છીએ. હા, કારણ કે એમાં પાણી છૂટે છે વધારે વાર મેરિનેટ કરીએ તો, એટલે ટામેટા લાસ્ટમાં એડ કરીશું આપણે. અને આમ બી એને કુક થતા બી બહુ ટાઈમ નથી લાગતો. ઓકે, હવે એને સ્ક્રુઅરમાં ભરવી દઈએ. કેપ્સિકમ લઈએ છે. બધા જ વેજીટેબલ એક એક કરીને ઓલ્ટરનેટ કોઈ પણ વેજીટેબલ નાખીશું. આ ડિશમાં વધારે કલરફુલ જો બનાવી હોય ડિશને તો એમાં અલગ અલગ કલરના બેલ પેપર બી યુઝ કરી શકાય છે. કેપ્સિકમ, ટામેટું, ડુંગળી ને પછી પનીર લઈએ છીએ. હવે અગેન 1 કેપ્સિકમ લઈએ. હવે એને થોડી સ્મોકી ઇફેક્ટ આપવા માટે એની પર 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ અને થોડું બટર ઉપરથી એડ કરી છે. ઓકે, $190 ડિગ્રી પર 10 મિનિટ્સ માટે એને બેક કરી લઈએ. ઓકે, રેડી થઈ ગયું છે. હવે એને સર્વ કરી દઈએ. કલર આવવો જોઈએ ને સ્મોકી સ્મેલ આવી જોઈએ, આવે છે. આ આપણે બેકિંગ પ્રોસેસ કરી. તમે કહ્યું કે ગ્રિલિંગ પણ થઈ શકે છે, સ્મોકિંગ પણ થઈ શકે છે, બ્રેઝિંગ પણ થઈ શકે છે. તો એ શું છે? સ્મોકિંગ પ્રોસેસ જે છે એમાં સ્મોકની એટલે ધુમાડાની એનાથી ધીરે ધીરે બાર્બેક્યુ કરવામાં આવે છે, એટલે કોલસા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રેઝિંગ ની અંદર છૂટા છૂટા દાણા હોય, જેવી રીતે મકાઈના દાણા છે, રાજમા છે, ચણા છે, એ બધી જે છૂટી વસ્તુઓ છે એને એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરવામાં આવે છે અને થોડોક પાર્ટ ખુલ્લો રાખીને એને કોલસા કે લાકડાની ઉપર શેકીને રોસ્ટ કરવામાં આવે છે, એટલે દેટ ઇઝ બ્રેઝિંગ. અને ધ લાસ્ટ ઇઝ ગ્રિલિંગ. તો જે ગ્રિલર ઉપર બનાવવામાં આવે છે બટર સોસ ગ્રીલ લઈને, એને ગ્રિલિંગ પોર્શન કહેવામાં આવે છે. તો વેજ બાર્બેક્યુ સર્વ કરવા માટે રેડી છે. એને ચટણી સાથે સર્વ કરીએ છીએ. હા, ફુદીના વાળી ગ્રીન ચટણી બનાવી છે જેમાં ક્રીમ અને કર્ડ મિક્સ કરેલું છે.